ડોક્ટરે ગુસ્સામાં નહીં પણ એક વિચિત્ર ધ્રુજારી અને ડર સાથે કહ્યું, સાચું સાચું કહો, આ તમારી પાસે ક્યાંથી આવ્યું? કહો છો કે હું હમણાં જ પોલીસને ફોન કરું? તેણે મારી નાની બહેનના ધ્રુજતા હાથોમાંથી તે જૂનો અને ઘસાયેલો નંગવાળો લોકેટ લગભગ છીનવી લીધો હતો. હું ખરાબ રીતે ગભરાઈ ગયો હતો કે ક્યાંક તે અમને ચોર ન સમજી લે. મારી બહેન ડરીને પાછળ છુપાઈ ગઈ હતી. ડૉક્ટર સાહેબ, આ અમારો જ લોકેટ છે, અમે કોઈ ચોરી નથી કરી. હું ચીસો પાડીને બોલ્યો અને મારી બહેને બચાવવા આગળ આવ્યો, પરંતુ ડૉક્ટરની નજર માત્ર તે લોકેટ પર જ ચોટેલી હતી, જાણે તેણે વર્ષો જૂનું ભૂલાઈ ગયેલું સ્વપ્ન જોઈ લીધું હોય. તેના કપાળ પર પરસેવો આવી ગયો હતો. જૂઠું ન બોલ છોકરા, આ લોકેટ સામાન્ય નથી. આ તો વર્ષો પહેલાં ક્યાંક ખોવાઈ ગયું હતું. આ તારા જેવા લોકોના હાથમાં કેવી રીતે પહોંચી શકે? તે માહોલમાં મોત જેવી શાંતિ છવાઈ ગઈ હતી. ત્યાં જ સ્ટ્રેચર પર મારી માં છેલ્લા શ્વાસ લઈ રહી હતી, જેનું જીવન અને મૃત્યુનો નિર્ણય હવે તે લોકેટ સાથે જોડાયેલો હતો. મારું નામ અભિનંદન છે. હું એક એવા ઘરાનાથી સંબંધ રાખું છું જ્યાં ઈચ્છાઓ જન્મ લેતા જ દમ તોડી દે છે. ગરીબી અમારા ઘરની ડેલી પર એવી રીતે જામી ગઈ હતી જાણે કે તે કોઈ વણબોલાવ્યો મહેમાનો નહીં, પણ તે ઘરની માલકીન હોય. મારા પિતા મારા બાળપણમાં જ આ દુનિયા છોડી ગયા હતા. તેમનો ચહેરો પણ મને બરાબર યાદ નહોતો. બસ એક ઝાંખી તસવીર મારા મગજમાં હતી. પણ જ્યારે પિતાનો પડછાયો માથા પરથી ઉઠી જાય છે ત્યારે દુનિયાનો તડકો ખૂબ તેજ લાગવા લાગે છે. પણ અમારી માતાએ અમારા માટે પોતાને કોઈ ઘટાદાર વૃક્ષની છાયા જેવી બનાવી દીધી હતી. માએ અમને પાડી પોસીને મોટા કર્યા હતા. તે અમારા માટે માત્ર માતા નહોતી પણ આખી દુનિયા હતી. તે સવારે વહેલી ઉઠતી અને લોકોના ઘરે જતી, ક્યારેક કોઈના વાસણ ધોતી તો ક્યારેક કોઈના કપડાં. સાંજે જ્યારે તે થાકી હારી ઘરે પરત ફરતી ત્યારે તેમના હાથમાં અમારા માટે રોટલી અને આંખોમાં મમતાની ચમક રહેતી. અમારું જીવન ખૂબ મુશ્કેલીથી પસાર થઈ રહ્યું હતું, પણ તોય અમે ખુશ હતા. માં અમારા માટે ઘરોમાં કામ કરતી અને અમારા બધા ખર્ચા ઉઠાવતી. જેમ તેમ કરીને મેં ઇન્ટર પાસ કર્યું, પણ હાલાતોએ આગળ ભણવાની ઇજાજત ન આપી. ઘરના ચૂલાને ઠંડો થવાથી બચાવવા માટે મારે પણ હાથ પગ મારવા પડ્યા. ઘણી શોધખોળ પછી મને શહેરની એક ઠીકઠાક હોટલમાં વાસણ ધોવાનું કામ મળી ગયું. હોટલના પાછળના ભાગમાં બેસીને એઠા વાસણો ઢગલાને સાફ કરવો મારો રોજનો નિયમ હતો. હાથોમાં સાબુની બળતરા અને પાણીથી ઠંડક બેસી ગઈ હતી. પણ મહિનાના અંતે મળતા અમુક હજાર રૂપિયા જ્યારે હું માની હથેળી પર મૂકતો ત્યારે મને લાગતું જાણે મેં આખી દુનિયા જીતી લીધી હોય. હું ઈચ્છતો હતો કે મારી માને જીવનનું દરેક સુખ આપું. હું ઈચ્છતો હતો કે તે હવે કામ કરવાનું છોડી દે અને ઘરે આરામ કરે. પણ કદાચ અમારી કિસ્મતની કિતાબમાં ગરીબીની શાહી કંઈક વધારે જ ગાઢી હતી. મારાથી નાની એક બહેન પણ હતી જેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. તેનું નામ કરિશ્મા હતું. તે ખૂબ સમજદાર અને વહાલી બાળકી હતી. અમે બંને ભાઈ બહેનનો જીવ અમારી મામાં જ વસતો હતો. કરિશ્મા એક સરકારી સ્કૂલમાં ભણતી હતી. તેને ભણવાનો ખૂબ શોખ હતો અને તે અવારનવાર રાત્રે લેમ્પના ધીમા પ્રકાશમાં પોતાનું હોમવર્ક કરતી હતી. મને હોટલમાંથી ઓછી સેલરી મળતી હતી, પણ મારી માં તેમાં પણ ગુજરાન ચલાવી લેતી. તે પોતે સૂકું ખાઈ લેતી, પણ અમારા માટે સારું ખાવાનું બચાવી રાખતી. તેમણે ક્યારેય પોતાની જરૂરિયાતોનો ઉલ્લેખ ન કર્યો. તેમના કપડાં ઠેર ઠેરથી ફાટેલા હતા, જેના પર થીગડા લગાવેલા હતા. તેમની ચપ્પલ પણ ઘસાઈ ગઈ હતી, પણ અમારી ફરમાઈશો પૂરી કરવામાં તે ક્યારેય પાછળ નહોતી હટતી. સમય પોતાની ગતિએ ચાલી રહ્યો હતો કે એક દિવસ અચાનક અમારા પર મુસીબતના વાદળો ઘેરાવા લાગ્યા. માની તબિયત અચાનક ખરાબ રહેવા લાગી. શરૂઆતમાં તેમને હળવો માથાનો દુખાવો રહેતો, જેને તે થાકનું નામ આપી દેતી. તે માથા પર કપડું કસીને બાંધતી અને ફરી કામ પર નીકળી જતી. હું તેમને કહેતો કે મમ્મી આજે રજા લઈ લો, તો તે હસીને કહેતી કે જો હું ઘરે બેસી ગઈ તો પછી ઘરની ગાડી કેવી રીતે ચાલશે. પણ પછી દુખાવો વધુ વધી ગયો. તેમને ચક્કર આવવા લાગ્યા અને ઘણીવાર તે કામ કરતાં પડતા બચી જતી. મેં મમ્મીને લોકોના ઘરોમાં કામ કરવા જવાથી રોકી દીધી. મેં તેમને કસમ આપીને કહ્યું કે હવે હું પોતે કામ કરીશ અને વધારે મહેનત કરીશ. તમે બસ ઘરે આરામ કરો. મારી જીદ સામે તેમણે હથિયાર હેઠા મૂકી દીધા, પણ તેમની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. હવે ઘરની બધી જવાબદારી મારા ખભા પર હતી. હોટલનો માલિક ખૂબ જ સખત સ્વભાવનો માણસ હતો અને કામનો બોજ પણ ખૂબ વધારે હતો. પણ માની ખાતર હું બધું સહન કરી રહ્યો હતો. ધીમે ધીમે માની તબિયત વધુ ખરાબ રહેવા લાગી. તે પોતાનો ઈલાજ પણ નહોતી કરાવતી. તેમને હંમેશા એ જ ચિંતા રહેતી કે અમારા ખર્ચા પૂરા થઈ જાય અને અમે બંને ભાઈ બહેન ભૂખ્યા ન રહીએ. જ્યારે પણ હું માને દવા લેવાની વાત કરતો તો તે કહેતી કે હું ઠીક છું બેટા, દવા વળી શા માટે લઉં, બસ થોડીક જ તો નબળાઈ છે. તે અમને દિલાસો આપતી, પણ તેમનો પીળો પડતો ચહેરો જોઈને મને કંઈક બીજી જ વાત સમજાઈ રહી હતી. હું અને કરિશ્મા જાણતા હતા કે માની નબળાઈ વધતી જાય છે. રાત્રે જ્યારે અમે સૂઈ જતા ત્યારે હું અવારનવાર માના કણસવાનો અવાજ સાંભળતો. તે પોતાનો દર્દ છુપાવવા માટે મોંમાં કપડું દબાવી લેતી.
જેથી અમારી ઊંઘ ખરાબ ન થાય. આ જોઈને મારું હૃદય ફાટી જતું હતું. જોતામાં માના માથામાં ભયંકર દુખાવો થવા લાગ્યો અને ઉલટીઓ પણ શરૂ થઈ ગઈ. હવે તે દર્દ સહન પણ નહોતી કરી શકતી. એક રાત્રે દર્દ વધતા તે જોરથી ચીસો પાડવા લાગી. તે પોતાનું માથું દિવાલ સાથે મારવા લાગી. હું અને કરિશ્મા ખરાબ રીતે ગભરાઈ ગયા. હું દોડીને પડોશમાંથી એક આંટીને બોલાવી લાવ્યો, પણ તે પણ કંઈ ન કરી શકી. માની હાલત જોઈને મારા હાથ પગ ફૂલી ગયા હતા. તે વખતે મારી પાસે માત્ર થોડાક જ રૂપિયા હતા. હું માને તરત જ રિક્ષામાં બેસાડીને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંનો નજારો જોઈને તો મારું દિલ વધુ તૂટી ગયું. દર્દીઓની ભારે ભીડ હતી અને ડોક્ટરોની બેદરકારી ચરમસીમા પર હતી. ત્યાં કોઈ પૂછનારું નહોતું. અમે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા. જ્યારે વારો આવ્યો તો ડોક્ટરે માની નસ પણ બરાબર ચેક ન કરી. બસ થોડી ઘણી પૂછપરછ કરીને થોડી દવાઓ લખી દીધી અને કહી દીધું કે આ લઈ લો, તે જાતે ઠીક થઈ જશે. ડૉક્ટર સાહેબ, મારી માં ખૂબ તકલીફમાં છે, તેમને એડમિટ કરી લો. મેં તેમને વિનંતી કરી. ડૉક્ટરે બેરુખીથી કહ્યું કે અહીં બેડ ખાલી નથી, આ દવાઓ ખવડાવી દો, આરામ થઈ જશે. તેમણે 2 દિવસની દવા આપી અને અમને પાછા ઘરે મોકલી દીધા. અમે નિરાશ થઈને પરત ફર્યા. દવા ખાવાથી પણ કોઈ ખાસ ફાયદો ન થયો. ઉલટાનું દવાનો અસર પૂરો થતાં જ દર્દ પહેલાં કરતાં પણ વધી ગયો. માનો દર્દ વધતો જતો હતો અને અમારા બંને ભાઈ બહેનની પરેશાની પણ. કરિશ્મા માના માથા પાસે બેસીને આખી રાત તેમનું માથું દબાવતી રહેતી અને રડતી રહેતી. માં તેને દિલાસો આપવાનો પ્રયત્ન કરતી, પણ દર્દની લહેરો તેમને બોલવા નહોતી દેતી. ઘરના હાલાત હવે ખૂબ ખરાબ થતા જતા હતા. મારી સેલરી મહિનાના પહેલા જ અઠવાડિયામાં પૂરી થઈ ચૂકી હતી. ઉધાર માંગવાની મારી હિંમત નહોતી, કારણ કે પહેલાથી જ દુકાનદારોનું કરજ મારા માથે ચડેલું હતું. માની હાલત જોઈને હું કામ પર પણ બરાબર ધ્યાન નહોતો આપી શકતો. ઘણીવાર હોટલના માલિકે મને ખખડાવ્યો અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી. જો કામ નથી કરવું તો પોતાના ઘરે બેસ, મને કામચોર લોકો અહીં નથી જોઈતા. તેણે બધાની સામે મારી બેઇજ્જતી કરી હતી. હું લોહીના આંસુ પીને રહી ગયો, કારણ કે મને પૈસાની સખત જરૂર હતી. એક સાંજે જ્યારે હું ઘરે પરત ફર્યો ત્યારે જોયું કે માં જમીન પર બેહોશ પડી હતી અને કરિશ્મા તેમની પાસે બેસીને ખરાબ રીતે રડી રહી હતી. ભાઈ, મમ્મી ઉઠતી નથી, જુઓ શું થઈ ગયું છે મમ્મીને. કરિશ્માના અવાજમાં ડર સ્પષ્ટ હતો. મેં મમ્મીને જોરથી હલાવી, પાણીના છાંટા માર્યા, પણ તે બિલકુલ ન હલી. તેમના શ્વાસ ઉખડતા હતા. મને સમજાઈ ગયું કે હવે પાણી માથા ઉપરથી પસાર થઈ ગયું છે. સરકારી હોસ્પિટલવાળા હવે ફરી કંઈ નહીં કરે અને માની હાલત હવે એવી નહોતી કે અમે વધુ રાહ જોઈ શકીએ. મારી પાસે હવે કોઈ બીજો રસ્તો નહોતો સિવાય કે કોઈ પ્રાઇવેટ ડૉક્ટર પાસે જાઉં. પણ પ્રાઇવેટ હોસ્પિટલનું નામ મગજમાં આવતા જ ખિસ્સું ખાલી હોવાનો અહેસાસ મનને ખૂબ ખૂંચતો હતો. પણ હું શું કરી શકતો હતો? માના જીવથી મોટું કંઈ નહોતું. મેં નિર્ણય કરી લીધો કે હવે ભલે ગમે તે થાય, હું માનો ઈલાજ કરાવીશ. મેં કરિશ્માને દિલાસો આપ્યો અને માને ઊંચકીને મોહલ્લાની એક પ્રાઇવેટ ક્લિનિક તરફ ભાગ્યો. ત્યાં ડૉક્ટરે થોડું ઘણું ચેકઅપ કર્યું અને ત્યારબાદ તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેણે કહ્યું કે તેમની હાલત તો ખૂબ જ ખરાબ છે. તેમનું બ્લડ પ્રેશર ખૂબ હાઈ છે અને મગજની હાલત પણ ઠીક નથી લાગી રહી. તેમને તરત જ કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ અને તેમનો MRI કરાવો. મને શંકા છે કે તેમની બીમારી માત્ર માથાના દુખાવા કરતાં પણ ક્યાંક વધારે ગંભીર છે. ડૉક્ટરના આ શબ્દોએ મારા પગ નીચેથી જમીન ખસેડી દીધી હતી. MRI અને મોટી હોસ્પિટલ, આ બધું તો મારા માટે કોઈ પહાડથી ઓછું નહોતું. પણ માની ડૂબતી આંખો અને કરિશ્માનો રડતો ચહેરો મને હિંમત આપી રહ્યો હતો. હું માને તરફડતી જોઈ શકતો નહોતો. બીજી સવારે મેં હોટલ જવાનો ઈરાદો કર્યો. મને ખબર હતી કે ત્યાંથી પૈસા મળવા મુશ્કેલ છે, પણ આશાની કિરણ હજી બાકી હતી. મેં વિચાર્યું કે માલિકના પગમાં પડી જઈશ, તેમની આગળ હાથ જોડીશ કે મને આવતા મહિનાનો પગાર એડવાન્સમાં આપી દે, જેથી હું માના ટેસ્ટ કરાવી શકું. ઘરેથી નીકળતી વખતે મેં માના કપાળ પર હાથ ફેરવ્યો. તે તપી રહ્યું હતું. કરિશ્માએ મારો હાથ પકડ્યો અને બોલી, ભાઈ, મમ્મી ઠીક થઈ જશે ને? તેની માસૂમ આંખોમાં જે સવાલ હતો તેનો જવાબ મારી પાસે નહોતો. મેં બસ માથું હલાવી દીધું અને ઝડપથી બહાર નીકળી આવ્યો. મારું હૃદય ડરથી ધકધક કરી રહ્યું હતું. જો માલિકે પૈસા ન આપ્યા તો શું થશે? જો માને કંઈ થઈ ગયું તો અમે કોના સહારે જીવીશું? આ સવાલો મારા મગજમાં હથોડાની જેમ વરસતા હતા. હોટલ પહોંચીને હું સીધો મારા માલિકની ઓફિસ તરફ ગયો. મારા પગ ભારે હતા અને જીભ બિલકુલ સુકાઈ ગઈ હતી. મેં દરવાજા પર ટકોર મારી અને અંદર પ્રવેશ્યો. માલિક પોતાની ખુરશી પર બેસીને નોટ ગણી રહ્યા હતા. મને જોઈને તેણે પોતાની ભમરો ઉપર ચડાવી લીધી. શું વાત છે અભિનંદન, હજી તો કામનો સમય છે, પછી તું અહીં શું કરી રહ્યો છે? તેમણે ખૂબ જ સખત અંદાજમાં કહ્યું. હું ધ્રુજતા અવાજમાં બોલ્યો, શેઠજી, મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે. જલ્દી બોલ, મારી પાસે ફાલતુનો ટાઈમ નથી. શેઠ સાહેબ, તે મારી માં ખૂબ બીમાર છે. તે જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહી છે. ડૉક્ટરે મોટા ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. મને પૈસાની ખૂબ જરૂર છે. જો તમે મને આવતા મહિનાની સેલરી એડવાન્સમાં આપી દો તો. મારી વાત હજી પૂરી પણ નહોતી થઈ
કે શેઠજીએ હાથના ઈશારાથી મને રોકી દીધો. તેમના ચહેરા પર હમદર્દીની એક રેખા પણ નહોતી. સેલરી એડવાન્સમાં. તેમણે કટાક્ષભર્યું હાસ્ય હસતા કહ્યું, તમારા લોકોની આજ તો સમસ્યા છે. દર બીજા દિવસે કોઈને કોઈ મરી રહ્યું હોય છે. હમણાં ગયા અઠવાડિયે તે થોડા રૂપિયા ઉધાર લીધા હતા ને તે તો હજી સુધી પાછા નથી કર્યા, અને હવે આખો પગાર માંગી રહ્યો છે. શેઠજી, હું તમારા પગમાં પડું છું. હું જૂઠું નથી બોલી રહ્યો. મારી માં મરી જશે જો તેમનો ઈલાજ ન થયો. હું દિવસ રાત કામ કરીને તમારા એક એક પૈસા ચૂકવી દઈશ. હું તેમના પગમાં બેસી ગયો અને ગીડગીડાવા લાગ્યો, પણ પથ્થર દિલ પીગળવાનો ક્યાં હતો. તેમણે મને ધિક્કાર્યો અને હું કહ્યું, આ ડ્રામા કોઈ બીજાની સામે કરજે. મારી પાસે અહીં ભીખ આપવા માટે કંઈ નથી. કામ કરવું હોય તો કર, નહીંતર અહીંથી દફા થઈ જા. અહીં ઘણા એવા છોકરાઓ છે જે તારાથી અડધા પગાર પર પણ કામ કરવા ખુશીથી તૈયાર છે. તેમના શબ્દો મારા દિલ પર ખંજરની જેમ લાગ્યા. હું ખાલી હાથે અને તૂટેલી આશા સાથે ઓફિસમાંથી બહાર નીકળી આવ્યો. આજે મને આ દુનિયાની બેરહેમીનો અંદાજ આવી ગયો હતો. બહાર રસ્તાઓ પર ગાડીઓ દોડી રહી હતી. લોકો પોતાના કામોમાં ખોવાયેલા હતા. કોઈને ખબર નહોતી કે એક ગરીબ છોકરો પોતાની માની જિંદગીની ભીખ માંગીને ખાલી હાથે પાછો ફરી રહ્યો છે. સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે જોયું કે ઘરની બહાર થોડીક સ્ત્રીઓ ભેગી થઈ હતી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. હું દોડતો અંદર ગયો. માં ખાટલા પર સૂતી હતી અને તેમના શ્વાસ ખરાબ રીતે ફૂલી રહ્યા હતા. તે હોશમાં નહોતી. તેમને તરત હોસ્પિટલ લઈ જા બેટા, તેમની હાલત ખૂબ બગડી રહી છે. પડોશવાળી આંટીએ કહ્યું. મારી પાસે હવે વિચારવાનો સમય નહોતો. મેં માને ખભા પર ઉઠાવી અને રસ્તા તરફ ભાગ્યો. કરિશ્મા પણ મારી સાથે ચપ્પલ પહેર્યા વિના જ દોડી. એક રિક્ષા રોકી અને તેમને લઈને શહેરની એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલ તરફ ચાલી પડ્યો. મારા ખિસ્સામાં તે જ થોડા રૂપિયા હતા જે કદાચ રિક્ષાના ભાડામાં જ પૂરા થઈ જાય. આગળ શું થશે મને કંઈ ખબર ન હતી. બસ એક જ જુનૂન હતો કે ગમે તેમ કરીને માને બચાવવી છે. હોસ્પિટલની ભવ્ય બિલ્ડિંગ જોઈને સારા ગરીબોની આંખો સામે અંધારું છવાઈ જાય છે. અમારા જેવા લોકો માટે આ જગ્યા કોઈ ડરામણા વિસ્તારથી ઓછી નહોતી, પણ મોતનો ડર દરેક દરવાજા પર ભારે પડી જાય છે. હું માને લઈને ઇમરજન્સીમાં દાખલ થયો. ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ આમ તેમ ભાગી રહ્યા હતા. મેં એક સ્ટ્રેચર ખેંચ્યું અને મમ્મીને તેના પર સુવડાવી દીધી. ડૉક્ટર કોઈ છે? મારી માને જોઈ લો, હું ચીસો પાડી. એક નર્સે આવી અને તેને માનું બ્લડ પ્રેશર ચેક કર્યું. પછી એક જુનિયર ડૉક્ટર આવ્યો. તેમણે થોડી તપાસ કરી અને કહ્યું કે તેમના મગજમાં કંઈક તકલીફ લાગી રહી છે. તાત્કાલિક સીટી સ્કેન અને MRI કરાવવો પડશે. પહેલાં જાઓ કાઉન્ટર પર જઈને ફીસ જમા કરાવો અને પછી આગળના ટેસ્ટ થશે. આ એ જ વાત હતી જેનો મને ડર હતો. ફીસ તે દિવાલ હતી જે જીવન અને મૃત્યુ વચ્ચે ઊભી હતી. ડૉક્ટર સાહેબ, મેં રડતા કહ્યું, મારી પાસે અત્યારે પૈસા નથી. તમે ઈલાજ શરૂ કરી દો, હું ક્યાંકથી વ્યવસ્થા કરી લઈશ. ભગવાન માટે મારી માને બચાવી લો. ડૉક્ટરે ફાઇલ બંધ કરી અને મારી તરફ જોયું. જુઓ ભાઈ, આ કોઈ દાનવાળી હોસ્પિટલ નથી. અહીં નિયમ ખૂબ જ સખત છે. જ્યાં સુધી ટેસ્ટ નહીં થાય બીમારી શું છે અમને કેવી રીતે ખબર પડશે? અને ટેસ્ટ થવા માટે તો પેમેન્ટ કરવું જરૂરી છે ને? મેં મારું ખિસ્સું બતાવતા કહ્યું કે જુઓ, મારી પાસે બસ આ થોડાક જ સિક્કા અને થોડીક નોટ છે. આટલું જ બચ્યું છે. આ લઈ લો, બાકીના હું પછી આપી દઈશ. વાયદો કરું છું. ડૉક્ટરે અફસોસથી માથું હલાવ્યું અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. હું ત્યાં જ માના સ્ટ્રેચર પાસે ઊભો રહી ગયો. માનો હાથ મારા હાથમાં હતો જે હવે ઠંડો પડી રહ્યો હતો. કરિશ્મા મારા શર્ટનો છેડો પકડીને ઊભી હતી અને તેની આંખો સવાલ કરી રહી હતી કે ભાઈ હવે શું થશે? ત્યાં જ માની આંખ હળવેકથી ખુલી. મેં દિલમાં ભગવાનને યાદ કરતાં કહ્યું, હે ભગવાન, શું ગરીબ હોવું એટલો મોટો ગુનો છે? શું મારી માને જીવવાનો હક નથી? હું સ્ટ્રેચર પાસે ઊભો ધ્રુજી રહ્યો હતો અને મારી નજર ડૉક્ટરના સફેદ કોટની પીઠ પર ચોંટેલી હતી જે અમને નિરાશાના અંધારા કૂવામાં ધકેલીને જઈ ચૂક્યા હતા. હોસ્પિટલની ગેલેરીમાં એક વિચિત્ર દુર્ગંધ હતી જે દવાઓ અને મોતનો ડર ભેગા થઈને બની હતી. મેં ફરી એકવાર હિંમત ભેગી કરી અને હોસ્પિટલના રિસેપ્શન તરફ ભાગ્યો, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ કોમ્પ્યુટર પર કંઈક ટાઈપ કરી રહ્યો હતો. બાબાજી, ભગવાન માટે મારી વાત તો સાંભળો. મેં કાઉન્ટર પર હાથ મૂકતા કહ્યું. મારા અવાજમાં એટલો દુઃખ હતો કે તે ચોંકીને મારી તરફ જોવા લાગ્યો. શું તકલીફ છે બેટા? શોર શા માટે મચાવી રહ્યો છે? તેણે પોતાના ચશ્મા ઉપર ચઢાવતા પૂછ્યું. તેના અંદાજમાં હમદર્દી ઓછી અને લાચારી વધારે હતી. મારી માં મરી રહી છે. ડૉક્ટરે કહ્યું છે કે પહેલાં ફીસ જમા કરાવો, ત્યારબાદ જ ટેસ્ટ થશે. મારી પાસે અત્યારે પૈસા નથી, પણ હું વાયદો કરું છું કે એક પૈસો ચૂકવી દઈશ. તમે બસ ઈલાજ શરૂ કરાવી દો. હું એક જ શ્વાસે બધું કહી ગયો અને આશાભરી નજરોથી બાબાજીના ચહેરાને જોવા લાગ્યો. તે વ્યક્તિએ એક લાંબો શ્વાસ લીધો અને કીબોર્ડ પર ટાઈપ કરવાનું બંધ કરી દીધું. તે ખુરશી પર ટેક લગાવીને બેસી ગયો અને ખૂબ જ સ્પષ્ટ અંદાજમાં બોલ્યો, બેટા, આ પ્રાઇવેટ હોસ્પિટલ છે. આ કોઈ સરકારી દવાખાનું કે ડોનેશન સેન્ટર નથી. અહીં બધું સિસ્ટમ કોમ્પ્યુટર પર આધારિત છે અને જ્યાં સુધી સિસ્ટમમાં ફીસની એન્ટ્રી નહીં થાય
મશીન ચાલશે જ નહીં. હું તારા માટે કંઈ જ નથી કરી શકતો. તું જા અને માલિક સાથે વાત કર અથવા કોઈ મોટા ડૉક્ટરને મળ. બાબાજી, હું મારું આઈડેન્ટિટી કાર્ડની કોપી અહીં જમા કરાવી દઉં છું. હું સાચું બોલું છું, હું ક્યાંય ભાગીશ નહીં. ઇન્સાનિયતને નાતે કંઈક તો છૂટછાટ કરો. મારી આંખોમાં આંસુ તરી આવ્યા હતા. અહીં રોજ સેંકડો લોકો ઇન્સાનિયતનો વાસ્તો લઈને આવે છે. જો અમે બધાનો મફતમાં ઈલાજ કરવા લાગીશું તો આ હોસ્પિટલ તો બંધ થઈ જશે. જ્યાં ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કર, નહીંતર દર્દીને લઈને અહીંથી ચાલ્યો જા. અમે અહીં લાશો રાખવા માટે જવાબદાર નથી. તેમના સખત લહેજાએ મારા દિલ પર હથોડો માર્યો. કેવી રીતે લઈ જાઉં? તે ચાલી પણ નથી શકતી. હું અચાનક ચીસો પાડ્યો. મારી ચીસો સાંભળીને ત્યાં ઊભેલો એક સિક્યોરિટી ગાર્ડ મારી તરફ વધ્યો. એ છોકરા, ધીમેથી બોલ. આ હોસ્પિટલ છે, કોઈ માછલી બજાર નથી. ચાલ બહાર નીકળ અહીંથી. ગાર્ડે મારા હાથને મજબૂતીથી પકડી લીધો. તેની પકડ લોખંડ જેવી સખત હતી. મને અડશો નહીં. મારી માં અંદર પડી છે. હું તેમને છોડીને ક્યાંય નહીં જાઉં. મેં મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ નબળાઈ અને ભૂખે મારા શરીરની તાકાત નીચોવી લીધી હતી. ગાર્ડે મને ધક્કો માર્યો અને હું લથડીને પડી ગયો. ડ્રામા ન કર. ડૉક્ટર સાહેબે કહી દીધું છે કે જગ્યા ખાલી કરો. તમે લોકો બસ રસ્તો રોકીને ઊભા છો. બીજા દર્દીઓને તકલીફ થઈ રહી છે. મેં પાછળ ફરીને જોયું. કરિશ્મા માના સ્ટ્રેચર પાસે ઊભી હતી અને માનો હાથ પોતાના બંને નાના હાથોમાં પકડીને ઊભી હતી. તેની આંખોમાંથી આંસુની ધાર લાગી હતી, પણ તે ચૂપ હતી. કદાચ તેનું ગળું રૂંઘાઈ ગયું હતું. સિક્યોરિટી ગાર્ડે સ્ટ્રેચરને ધક્કો મારવા લાગ્યો. શું કરી રહ્યા છો? છોડો મારી માને. હું તેમની તરફ ભાગ્યો, પણ બીજા ગાર્ડે મારો રસ્તો રોકી દીધો. પોતે જઈશ કે અમે ઊંચકીને બહાર ફેંકી દઈએ? ગાર્ડની આંખોમાં ગુસ્સો ભરાઈ આવ્યો હતો. તેઓ અમને કચરાની જેમ બહાર કાઢવા માંગતા હતા. મારી પાસે હવે કોઈ રસ્તો નહોતો. મેં મારી ઇજ્જત, મારો ગુસ્સો બધું ગળી લીધું. હું સ્ટ્રેચર પાસે ગયો અને તેને પોતે જ ધકેલવા લાગ્યો. કરિશ્મા મારી સાથે ચાલી રહી હતી. મેં સ્ટ્રેચરને હોસ્પિટલના ગેટ પાસે દિવાલના કિનારે ઊભું કરી દીધું. રસ્તા પર ટ્રાફિકનો ઘોંઘાટ કાન ફાડી રહ્યો હતો અને અહીં ફૂટપાથ પર મારી માં જીવનની છેલ્લી જંગ લડી રહી હતી. કરિશ્મા અચાનક મારા ગળે વળગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ભાઈ, મમ્મીને બચાવી લો. તે આપણને છોડીને જઈ રહી છે. જુઓ, તેમનું શરીર ઠંડુ થઈ રહ્યું છે. તેની સિસકારીઓ મારા દિલને ચીરી રહી હતી. મેં તેના માથા પર હાથ મૂક્યો, પણ મારા પોતાના હાથ ધ્રુજી રહ્યા હતા. હું શું કરું કરિશ્મા? મારી પાસે હવે કંઈ નથી. હું હારી ગયો છું. હું એક નકામો દીકરો છું જે પોતાની મા માટે દવા પણ નથી લાવી શકતો. મારા અવાજમાં હાર હતી. નહીં ભાઈ, તમે હિંમત ન હારી શકો અને મમ્મીને મરવા નહીં દઉં. કરિશ્માએ માથું ઊંચક્યું અને આંસુ લૂછ્યા. ત્યાં જ તેનો હાથ તેના ગળામાં પહેરેલા લોકેટ પર ગયો. આ એ જ લોકેટ હતો જે માએ પોતાની બીમારીના દિવસોમાં તેને આપ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે આને હંમેશા સાચવીને રાખજે. કરિશ્માની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. તેણે ઝડપથી તે લોકેટ ઉતાર્યો. તે એક જૂનો ખરાબ હાલતમાં ચાંદીનો લોકેટ હતો, જેના પર વાદળી રંગનો મામૂલી પથ્થર લાગેલો હતો. દેખાવમાં તેની કોઈ ખાસ કિંમત નહોતી લાગતી. ભાઈ, આ લોકેટ વેચી દઈએ. કરિશ્માએ તે લોકેટ મારી તરફ લંબાવ્યો. મેં અફસોસથી લોકેટને જોયો. અરે પાગલ, આ તો બસ ચાંદીનો મામૂલી લોકેટ છે. તેના બદલે આપણને થોડા પૈસા પણ નહીં મળે અને માના ઈલાજ માટે તો લાખો જોઈએ. આ નકામું છે. નહીં ભાઈ, માં કહેતી હતી કે આ ખૂબ કિંમતી છે. આ તેમની સૌથી વહાલી વસ્તુ છે. હોઈ શકે કે કોઈ ડૉક્ટર આને રાખી લે અને ઈલાજ શરૂ કરી દે. કરિશ્માની માસુમિયત પર મને રડવું આવી ગયું. તે ડૂબતાને તણખલાનો સહારો સમજી રહી હતી. કરિશ્મા, પાગલ ન બન. ડૉક્ટરો પૈસાના ભૂખ્યા હોય છે. તેમને લાગણીઓ કે જૂની નિશાનીઓથી કોઈ મતલબ નથી હોતો. મેં માથું ઝુકાવી લીધું. નહીં ભાઈ, હું કોશિશ કરીશ. હું મારી મમ્મીને આમ મરવા નહીં દઉં. કરિશ્માના અંદાજમાં અચાનક એક વિચિત્ર તાકાત આવી ગઈ હતી. તે ઝડપથી હોસ્પિટલના ગેટ તરફ ભાગી. કરિશ્મા ઊભી રહે. તે તને અંદર નહીં જવા દે. હું તેની પાછળ ભાગ્યો. માને આમ જ ફૂટપાથ પર એકલા છોડવા ખતરનાક હતું, પણ બહેનને રોકવી પણ જરૂરી હતી. ગેટ પર ઊભેલા ગાર્ડે કરિશ્માને રોકવા માટે પોતાનો હાથ લંબાવ્યો. અરે, આ નાની છોકરી ક્યાં જઈ રહી છે? પણ કરિશ્મા કોઈ ચપળ બિલાડીની જેમ તેના હાથોની પકડમાંથી નીકળી ગઈ. ગાર્ડે તેને પકડવા માટે ફર્યો તો હું સામે આવી ગયો. મેં ગાર્ડની સામે હાથ જોડી દીધા. ભાઈ, તેને જવા દો. બસ 1 મિનિટ માટે. તે બાળકી છે. ગાર્ડે મને ધક્કો મારીને દૂર હટાવી દીધો અને કરિશ્માની પાછળ ભાગ્યો. હું પણ તેમની પાછળ દોડ્યો. કરિશ્મા સીધી રિસેપ્શન કાઉન્ટરને બદલે સામેવાળા ગેલેરી તરફ ગઈ, જ્યાં ડૉક્ટરોના રૂમ હતા. તેને ખબર નહોતી કે ક્યાં જવું છે. તે બસ દરેક બંધ દરવાજાને આશાભરી નજરથી જોઈ રહી હતી. સામે એક મોટા રૂમનો દરવાજો ખુલ્લો હતો, જેના પર હેડ ઓફ ડિપાર્ટમેન્ટનું બોર્ડ લાગેલું હતું. કરિશ્મા ટકોરા માર્યા વિના તે રૂમની અંદર જતી રહી. અંદર એક આધેડ ઉંમરનો ડૉક્ટર બેસીને ફાઇલ જોઈ રહ્યો હતો. રૂમની ખામોશી કરિશ્માના સિસકારીથી તૂટી ગઈ. ડૉક્ટર એકદમથી ચોંકીને ઊભો થઈ ગયો. તેના ચહેરા પર ઘમંડ અને ગંભીરતા હતી. આ શું બદતમીજી છે? કોણ છે તું? અને અહીં અંદર કેવી રીતે આવી ગઈ? ડૉક્ટરના અવાજમાં રોફ હતો. તે જ વખતે પાછળથી ગાર્ડે પણ અંદર આવી ગયો.
તેના શ્વાસ ફૂલી ગયા હતા. સોરી સર, આ છોકરી જબરજસ્તી અંદર ઘૂસી આવી છે. હું તેને હમણાં જ બહાર કાઢું છું. ગાર્ડે આગળ વધ્યો અને કરિશ્માનો હાથ પકડવાની કોશિશ કરી. ખબરદાર, જો મને હાથ લગાવ્યો તો. કરિશ્મા એટલા જોરથી ચીસો પાડી કે ગાડી એક પળ માટે રોકાઈ ગયો. તેના અવાજમાં સિંહણ જેવી ગર્જના હતી, જે તેની ઉંમર કરતાં ક્યાંય મોટી હતી. હું પણ ત્યારે જ રૂમના દરવાજા પર પહોંચી ગયો. અંદર પ્રવેશતા જ હાંફતા હાંફતા બોલ્યો, ડૉક્ટર સાહેબ, માફ કરજો, આ મારી બહેન છે. અમે લોકો ખૂબ પરેશાન છીએ. કરિશ્માએ મારી અને ગાર્ડની પરવા કર્યા વિના મુઠ્ઠીમાં દબાવેલો તે લોકેટ કાઢ્યો અને ડૉક્ટરની સામે રાખેલા મેજ પર જોરથી પછાડ્યો. લોકેટ ટકરાવવાથી કડક અવાજ થયો અને તે સીધો ડૉક્ટરની નજરોમાં આવી ગયો. આ લઈ લો, આ અમારા ઘરની સૌથી કિંમતી વસ્તુ છે. તમે આને રાખી લો. મારી માં કહેતી હતી કે આ તેનો જીવ છે. તમે આને રાખી લો અને મારી માનો જીવ બચાવી લો. આ સિવાય અમારા પાસે આપવા માટે કંઈ નથી. કરિશ્માનો અવાજ રડતા રડતા ભરાઈ ગયો હતો, પણ તેની હિંમત નહોતી તૂટી. ડૉક્ટરે પહેલાં ગુસ્સાથી કરિશ્માને જોઈ, પછી તેની નજર મેજ પર પડેલા તે જૂના લોકેટ પર ગઈ. જેવો જ તેનો નજર તે વાદળી પથ્થર અને ખાસ બનાવટવાળા લોકેટ પર પડ્યો, તેના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા. તેની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. તે પોતાની ખુરશી પરથી એવી રીતે ઉછળીને ઊભો થયો જાણે તેને કરંટ લાગ્યો હોય. તેનો ગુસ્સો અને રોષ પળભરમાં ગાયબ થઈ ગયો. તેના હાથ ધ્રુજતા લોકેટ તરફ વધ્યા. આ લોકેટ ડૉક્ટરના અવાજમાં ધ્રુજારી હતી. તેણે લોકેટ ઊંચકીને પોતાની આંખોની બિલકુલ નજીક લાવ્યો અને તેને ઉલટું કરીને જોવા લાગ્યો. તેના કપાળ પર પરસેવાના ટીપાં ચમકવા લાગ્યા. ગાર્ડ, જે કરિશ્માને ફરી પકડવા જઈ રહ્યો હતો, ડૉક્ટરના બદલાયેલા હાવભાવ જોઈને ત્યાં જ રોકાઈ ગયો. હું પણ હેરાન રહી ગયો. ડૉક્ટર તે મામૂલી લોકેટને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તે કોઈ કોહિનૂરનો હીરો હોય. આ તારી પાસે ક્યાંથી આવ્યું? સાચું સાચું કહે, નહીંતર હું પોલીસને હમણાં જ ફોન કરી દઈશ. ડૉક્ટરે અચાનક નજર ઊંચી કરીને કરિશ્માને જોઈ. હવે તેના અવાજમાં ગુસ્સો નહીં, પણ એક વિચિત્ર ડર અને હેરાની હતી. કરિશ્મા ડરીને 2 પગલાં પાછળ હટી અને મારી સાથે ઊભી રહી ગઈ. ડૉક્ટર સાહેબ, ભગવાન માટે આ અમારો જ છે. અમે કોઈ ચોરી નથી કરી. આ તો મારી માની નિશાની છે. મેં જલ્દીથી સફાઈ આપી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું કે ક્યાંક ચોરીનો આરોપ ન લાગી જાય. જૂઠ ન બોલ છોકરા. આ લોકેટ કોઈ સાધારણ નથી. આ તો વર્ષો પહેલાં ક્યાંય ખોવાઈ ગયું હતું. આ તારા જેવા લોકોના હાથ સુધી કેવી રીતે પહોંચી ગયું? આ કોનું છે? ડૉક્ટર મેજની આસપાસ ચક્કર લગાવતો મારી પાસે આવી ગયો. તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. આ મારી માનો લોકેટ છે. તે બહાર ફૂટપાથ પર મરી રહી છે. જો તમને વિશ્વાસ ન હોય તો જઈને જોઈ લો. કરિશ્મા રડતા રડતા બોલી, તમે આ રાખી લો. બસ તેમનો ઈલાજ કરી દો. ફૂટપાથ પર ડૉક્ટરે લોકેટને મુઠ્ઠીમાં ભીસી લીધો અને કોઈ પાગલની જેમ બોલ્યો. પછી દરવાજા તરફ ભાગ્યો. ક્યાં છે તે? કઈ જગ્યા પર? તે અમને રૂમમાં એમ જ છોડીને પાગલોની જેમ ગેલેરીમાં દોડ્યો. ગાર્ડ અને બાકીનો સ્ટાફ હેરાનીથી તેને ભાગતા જોઈ રહ્યા હતા. હું અને કરિશ્મા પણ તેની પાછળ ભાગ્યા. અમને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. જે ડૉક્ટર 1 મિનિટ પહેલાં અમને બહાર કાઢી રહ્યો હતો, તે જ લોકેટ જોઈને આટલો બેચેન કેમ થઈ ગયો હતો. ડૉક્ટર ભાગતો ગેટની બહાર નીકળ્યો અને તેની નજર દિવાલના સહારે પડેલી મારી મા પર પડી. તે ત્યાં જ રોકાઈ ગયો. તેના શ્વાસ ખરાબ રીતે ફૂલી રહ્યા હતા. તેણે ધીમે ધીમે માના ચહેરાને જોયો, જે દર્દથી પીળો પડી ચૂક્યો હતો. માની આંખો બંધ હતી. ડૉક્ટરે માના ચહેરાને ધ્યાનથી જોયો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી ચશ્મા કાઢ્યા, લગાવ્યા અને ઝૂકીને માથાના વાળને હળવેથી હટાવ્યા. ત્યાં હાજર એક જૂના નિશાનને જોઈને તેના મોંમાંથી નીકળી પડ્યું, એ ભગવાન! તે ત્યાં જ રસ્તા પર ઘૂંટણીએ બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથોથી માનો હાથ પકડ્યો. સ્ટ્રેચર લઈને આવો, જલ્દી કરો. તે જોરથી ચીસો પાડ્યો. તેના અવાજમાં એટલી ગભરાહટ હતી કે હોસ્પિટલનો સ્ટાફ, જે પહેલાં તમાશો જોઈ રહ્યો હતો, તરત જ હરકતમાં આવી ગયો. ડૉક્ટર સાહેબ પણ ફીસ કાઉન્ટરવાળા બાબાએ તેને રોકવાની કોશિશ કરી. જાય તે ફીસ ભાડમાં. જો આ પેશન્ટને કંઈ થયું તો કોઈની ખેર નથી. જલ્દીથી તેમને અંદર લઈને ચાલો. તરત તેમના બધા ટેસ્ટ કરાવવામાં આવે. ડૉક્ટરનો ગુસ્સો તો જોવા જેવો હતો. વોર્ડ બોય દોડતા આવ્યા અને સ્ટ્રેચરને અંદરની તરફ લઈ જવા લાગ્યા. ડૉક્ટર પોતે સ્ટ્રેચર સાથે સાથે ભાગી રહ્યા હતા. તેણે માનો હાથ નહોતો છોડ્યો. તે વારંવાર લોકેટને જોતા અને પછી માના ચહેરાને. ભાઈ, મમ્મીને શું થયું છે? અને આ ડૉક્ટર અંકલ કેમ રડી રહ્યા છે? કરિશ્માએ હેરાનીથી મારી તરફ જોતા પૂછ્યું. મને કંઈ જ ખબર નથી કરિશ્મા. બસ તું પ્રાર્થના કર કે માં બચી જાય. મેં તેનો હાથ પકડ્યો અને અમે પણ સ્ટ્રેચરની પાછળ જ ભાગ્યા. થોડીવાર પહેલાં સુધી જે દરવાજા અમારા માટે બંધ હતા, તે હવે પોતે જ ખુલતા જતા હતા. કલાકો સુધી માના ટેસ્ટ થયા. જ્યારે બધા ટેસ્ટ પૂરા થઈ ગયા તો માને ઓપરેશન થિયેટર તરફ લઈ જવામાં આવ્યા. ડૉક્ટર સતત નર્સોને સૂચનાઓ આપી રહ્યા હતા. બ્લડ બેંકમાંથી લોહી મંગાવો અને ડૉક્ટર ખન્નાને ફોન કરો. મને ન્યુરોલોજિસ્ટની આખી ટીમ હમણાં જોઈએ. જ્યારે સ્ટ્રેચર ઓપરેશન થિયેટરના દરવાજા પર પહોંચ્યો તો ડૉક્ટર રોકાઈ ગયા. તેમણે ફરીને અમારી તરફ જોયું. તેમની આંખો લાલ હતી. તે મારી પાસે આવ્યા અને પછી મારા ખભા પર હાથ મૂક્યો. ગભરાવાની જરૂર નથી.
જ્યાં સુધી મારા શ્વાસમાં શ્વાસ છે હું તેમને કંઈ નહીં થવા દઉં. તેમના લહેજામાં જે પોતાપણું હતું તે મેં પહેલાં ક્યારેય કોઈ ડૉક્ટરમાં નહોતું જોયું. થિયેટરનો દરવાજો બંધ થયો અને લાલ લાઇટ ચાલુ થઈ ગઈ. હું અને કરિશ્મા બહાર બેન્ચ પર ઢળી પડ્યા. અમારા શ્વાસ હજી સુધી ઠીક નહોતા થયા. કલાકો વીતી ચૂક્યા હતા અને અમે ખૂબ ખરાબ રીતે થાકી ચૂક્યા હતા. કરિશ્માનો હાથ પોતાના ખાલી ગળા પર ગયો અને પછી તેણે મારી તરફ જોયું. ભાઈ, તે લોકેટ, આખરે તેમાં એવું શું જાદુ હતું? ડૉક્ટર અંકલે તેને જોતાં જ બધું કેવી રીતે બદલી દીધું? હું પોતે હેરાન છું. કરિશ્મા, જરૂર કોઈ ખૂબ મોટો રાજ છે જે માએ અમારાથી છુપાવી રાખ્યો છે. મેં દિવાલની કમર ટેકવી લીધી. મારું મગજ ગૂંચવણનો શિકાર હતું. તે ડૉક્ટર આખરે કોણ હતો? તે લોકેટને કેવી રીતે ઓળખતો હતો? અને તેમાંના ચહેરાને જોતાં જ આ રીતે કેમ રડવા લાગ્યો? આ સવાલો હવે સાપ બનીને મારા મગજમાં સળવળી રહ્યા હતા. પણ એક વાત નક્કી હતી કે તે મામૂલી લોકેટ તે કરી બતાવ્યું હતું જે મારી બધી મન્નતો અને ફરિયાદો નહોતી કરી શકી. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને એક નર્સ ઝડપથી બહાર આવી. હું વીજળીની ઝડપથી મારી જગ્યાએથી ઊભો થયો. સિસ્ટર, મારી માં કેવી છે? શું થયું છે અંદર? હું આગળ વધીને પૂછવા લાગ્યો. મારો અવાજ મારા ગળામાં અટકી ગયો નહોતો. નર્સે રોકાઈને મને જોયો અને તેના ચહેરા પર તે સખ્તાઈ નહોતી જે પહેલાં દેખાઈ રહી હતી. તેણે નરમાઈથી જવાબ આપ્યો, તમે ચિંતા ન કરો, ડૉક્ટર સાહેબ પોતે સર્જરી કરી રહ્યા છે. તે પોતાની પૂરી જાન લગાવી રહ્યા છે. બસ તમે ભગવાનને પ્રાર્થના કરો. પણ ડૉક્ટર સાહેબને અચાનક શું થઈ ગયું? તે તો અમને બહાર કાઢી રહ્યા હતા. મેં હેરાની અને બેયકીનીથી પૂછ્યું. નર્સે આમ તેમ જોયું અને પછી ખૂબ જ ધીમા અંદાજમાં બોલી, હું પોતે છેલ્લા 10 વર્ષથી ડૉક્ટર સાહેબની સામે કામ કરી રહી છું. પણ મેં આજ સુધી તેમને આટલા ઇમોશનલ ક્યારેય નથી જોયા. તે સ્ટ્રેચર સાથે એવી રીતે ભાગી રહ્યા હતા જાણે કે અંદર દર્દી નહીં પણ તેમની પોતાની માં હોય. તેમણે બાકીના બધા ઓપરેશન આગામી તારીખ માટે ટાળી દીધા છે. તેમની વાતથી મારી ગૂંચવણ વધુ વધી ગઈ. પણ કેમ? અમે તો તેમને ઓળખતા પણ નથી. તે લોકેટ જોઈને તેમને એવું શું થયું? આ તો ડૉક્ટર સાહેબ જ જણાવી શકે છે. નર્સે જવાબ આપ્યો અને પછી જલ્દીથી બોલી, તમે બંનેએ સવારથી કંઈ ખાધું છે? તમારા ચહેરા જણાવી રહ્યા છે કે તમે ભૂખ્યા છો. મેં નકારામાં માથું હલાવી દીધું. ખાવાનું ભાન કેવી રીતે હોય સિસ્ટર? બસ મારી માં બચી જાય. ડૉક્ટર સાહેબે સખત સૂચના આપી છે કે આ લોકોનું ધ્યાન રાખવામાં આવે. હું હમણાં જ કેન્ટીનમાંથી કંઈક મગાવીને તમને આપી દઉં છું. આ કહીને તે ત્યાંથી ચાલી ગઈ. હું પાછો બેન્ચ પર બેસી ગયો. કરિશ્માએ માથું ઊંચક્યું અને સવાલિયા નજરોથી મને જોયો. ભાઈ, આ બધું શું થઈ રહ્યું છે? આ લોકો અચાનક આટલા મહેરબાન કેવી રીતે થઈ ગયા? મને નથી ખબર કરિશ્મા. કદાચ ભગવાને અમારી સાંભળી લીધી છે. કદાચ તે લોકેટ ખરેખર કોઈ કરિશ્મા છે. મેં તેના વાળ પર હાથ ફેરવતા કહ્યું. દિલમાં એક વિચિત્ર બેચેની હતી પણ જીભ ખામોશ હતી. થોડીવાર પછી તે જ કાઉન્ટરવાળો માણસ અમારી પાસે આવ્યો જેણે ફીસ માટે અમને ખખડાવ્યા હતો. તેના હાથમાં 2 જ્યુસના ડબ્બા અને સેન્ડવિચ હતા. તે શર્મિંદો લાગી રહ્યો હતો. બેટા, આ લઈ લો, ડૉક્ટર સાહેબનો ઓર્ડર છે. તેણે તે વસ્તુઓ અમારી તરફ લંબાવી દીધી. મેં તેની તરફ જોયું. અંકલ, થોડી વાર પહેલાં તો તમે કહી રહ્યા હતા કે આ કોઈ ડોનેશન સેન્ટર નથી. પછી હવે આ બધું કેમ? મારા અંદાજમાં ફરિયાદ હતી. તે વ્યક્તિ થોડો સહમી ગયો. જુઓ બેટા, અમે તો અહીં નોકર છીએ. અમને જે ઉપરથી ઓર્ડર મળે છે અમે તો એ જ કરીએ છીએ ને. ડૉક્ટર સાહેબે હોસ્પિટલ માથે લીધું છે. તેમણે કહ્યું છે કે જો તે બાળકોને જરા પણ તકલીફ થઈ તો બધાની નોકરી ખતમ. હવે તમે ખાઈ લો, નહીંતર અમારી મુસીબત વધી જશે. કરિશ્માએ ભૂખથી ઝઝૂમતા તે ડબ્બો પકડી લીધો. મેં પણ કંઈ ખાધું તો મારો ગળો થોડો શાંત થયો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. હવે તે તો 3 કલાક થઈ ચૂક્યા હતા પણ તે લાલ લાઇટ બંધ થવાનું નામ જ નહોતી લેતી. આખરે થિયેટરનો દરવાજો ફરીથી ખુલ્યો અને આ વખતે પોતે ડૉક્ટર બહાર આવ્યા. તેમણે સર્જરીવાળા કપડાં પહેર્યા હતા અને માસ્ક તેમના ગળામાં લટકી રહ્યો હતો. તેમના કપાળ પર પરસેવો સ્પષ્ટ ચમકી રહ્યો હતો. હું અને કરિશ્મા એક સાથે તેમની તરફ ભાગ્યા. ડૉક્ટર સાહેબ, મારી માં. ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને તેમની નજર સીધી મારી આંખોમાં ચોંટી ગઈ. તેમની આંખોમાં ભીનાશ તરી રહી હતી. તે ઠીક છે, ખતરો ટળી ગયો છે પણ હજી હોશ આવવામાં સમય લાગશે. ભગવાનનો શુક્ર છે. કરિશ્મા ત્યાં જ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. ડૉક્ટરે આગળ વધીને કરિશ્માને ખુરશી પર બેસાડી અને પછી મારી તરફ જોતા બોલ્યા, તારું નામ શું છે? બેટા, અભિનંદન. અને આ મારી બહેન કરિશ્મા છે. મેં વિવેકથી જવાબ આપ્યો. અભિનંદન. ડૉક્ટરે મારું નામ એવી રીતે દોહરાવ્યું જાણે કે તેને પોતાની યાદદાસ્તમાં બેસાડી રહ્યા હોય. પછી તેમણે પોતાના ખિસ્સામાંથી તે લોકેટ કાઢ્યો. મને તું સાચું સાચું કહે, આ લોકેટ તારી મા પાસે ક્યાંથી આવ્યો? ક્યારથી છે? જ્યારથી અમે હોશ સંભાળ્યો છે સર. માં તેને ક્યારે પોતાનાથી અલગ નહોતી કરતી. મેં જવાબ આપ્યો. તારી માનું નામ શું છે? ડૉક્ટરના અવાજમાં બેચેની હતી. મીના. મેં જણાવ્યું. મીના. ડૉક્ટરે આ શબ્દ ફરીથી દોહરાવ્યો. સારું, તે ક્યાંના રહેવાસી છે? તેમનો મતલબ માવતર ક્યાં છે? આ સવાલ વિચિત્ર હતો.
ડૉક્ટરને દર્દીના માવતર સાથે શું લેવા દેવા? હું હેરાન હતો. અમને નથી ખબર. માં જણાવતી હતી કે તે બાળપણમાં જ પોતાના ઘરવાળાઓથી વિખૂટી પડી ગઈ હતી. તે કોઈ મેળામાં ખોવાઈ ગઈ હતી અને પછી એક ગરીબ પરિવારને તેમને પાલ્યા. તેમને પોતાના માતા પિતાનું નામ પણ યાદ નહોતું. બસ આ લોકેટ તેમની પાસે હતું. મારી વાત સાંભળીને ડૉક્ટરના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે એવા પથ્થરના થઈ ગયા જાણે તેમના પર વીજળી પડી હોય. તેણે લોકેટને એટલા જોરથી પકડ્યો કે તેમની આંગળીઓ સફેદ પડી ગઈ. મેળામાં ખોવાઈ ગઈ હતી. ડૉક્ટરનો અવાજ ભારે થઈ ગયો. અને આ લોકેટ પણ ત્યારે તેમની પાસે હતો? જી સર, માં કહેતી હતી કે આ તેમની માની નિશાની છે. તે અવારનવાર આને જોઈને રડતી હતી. કહેતી હતી કે કદાચ આ કોઈ લોકેટ દ્વારા તેમને ઓળખી લે. ડૉક્ટરની આંખોમાંથી એક આંસુ તૂટીને પડી ગયું. તે એક મોટા ડૉક્ટર હતા, અહીંના જાણીતા સર્જન, પણ તે વખતે તે એક બાળકની જેમ ઇમોશનલ લાગી રહ્યા હતા. સર, તમે રડી રહ્યા છો? કરિશ્માએ માસુમિયતથી પૂછ્યું. શું મારી માં ઠીક નહીં થઈ? ડૉક્ટરે જલ્દીથી આંખો સાફ કરી. નહીં બેટા, તારી માં બિલકુલ ઠીક થઈ જશે. હું રડી નથી રહ્યો, બસ ખુશીના આંસુ છે. તું નથી જાણતો તે લોકેટે આજે શું કરિશ્મા કરી બતાવ્યો છે. કેવો કરિશ્મા સર? અમને પણ જણાવો. અમે લોકો ખૂબ પરેશાન છીએ. હું બેતાબ થઈને પૂછવા લાગ્યો. ડૉક્ટરે મારા ખભા પર હાથ મૂક્યો. તેમનો હાથ ધ્રુજી રહ્યો હતો. અત્યારે નહીં, અત્યારે માત્ર તારી માનું જીવન જરૂરી છે. જ્યારે તે હોશમાં આવશે ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે. બસ એટલું જાણી લે કે તમે બંને હવે એકલા નથી. આજ પછી પોતાને લાવારીસ ન સમજતા. આ કહીને ડૉક્ટર પાછા ફર્યા અને થિયેટરની અંદર જવા લાગ્યા. દરવાજા પર પહોંચીને તે રોકાયા અને બોલ્યા, અભિનંદન. કરિશ્મા, કોઈ પણ વસ્તુની જરૂર હોય તો નર્સને જણાવી દેજો. હું તમારી માની પાસે જ રહીશ જ્યાં સુધી તે આંખો નથી ખોલતી. દરવાજો બંધ થઈ ગયો અને અમે બંને ભાઈ બહેન ફરી એકવાર સવાલિયા નિશાન બનીને રહી ગયા. ભાઈ, ડૉક્ટર અંકલની વાતો કેટલી વિચિત્ર હતી. તે કહી રહ્યા હતા કે અમે લાવારીસ નથી. આનો શું મતલબ છે? કરિશ્માએ પૂછ્યું. લાગે છે તે માને પહેલાંથી ઓળખે છે. કરિશ્મા, કદાચ માના વિખૂટા પડેલા પરિવાર સાથે તેમનો કોઈ સંબંધ હોય. મેં અંદાજ લગાવ્યો, પણ આ કેવી રીતે શક્ય છે? અમે લોકો આટલા વર્ષોથી ગરીબીની ચક્કીમાં પીસાઈ રહ્યા છીએ અને આજે અચાનકથી આ બધું સમય પસાર થતો ગયો. રાતના પડછાયા ઘેરા બની ગયા, પણ અમારી આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. હોસ્પિટલનો સ્ટાફ હવે અમને VIP પ્રોટોકોલ આપી રહ્યો હતો. અમને એક પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા, જ્યાં ખૂબ આરામદાયક સોફા પડ્યા હતા. પણ અમારું દિલ ત્યાં જ ઓપરેશન થિયેટરની બહાર અટકેલું હતું. રાતના છેલ્લા પહોરે દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. આ વખતે તેમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી. અભિનંદન બાળકો, ડૉક્ટરે હસતા હસતા કહ્યું. તમારી માને હોશ આવી ગયો છે. ઓપરેશન સફળ રહ્યું. અમે બંને ખુશીથી ઉછળી પડ્યા. શું અમે તેમને મળી શકીએ છીએ? અત્યારે તરત નહીં. તેમને હમણાં ICUમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. થોડી વાર પછી જ્યારે તે થોડા ઠીક થઈ જશે ત્યારે હું પોતે તમને તેમની પાસે લઈને જઈશ. ડૉક્ટરે કહ્યું. સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારું જીવન બચાવી લીધું. મેં ડૉક્ટરના પગને સ્પર્શ કરવાની કોશિશ કરી, પણ તેમણે મને ઝૂકવા ન દીધો. આભાર મારો નહીં, પણ તે ભગવાનનો કહો જેણે તમને અહીં મોકલી દીધા. ડૉક્ટરે મને ખભાથી પકડીને મારી આંખોમાં જોયું. અને તે લોકેટનો પણ આભાર કહો. જો તે લોકેટ ન હોત તો કદાચ હું તેમને એક સામાન્ય દર્દી સમજીને નજરઅંદાજ કરી દેત, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સર, હવે તો તમે જણાવી દો, આખરે આ લોકેટનું રહસ્ય શું છે? મેં ફરીથી ભારપૂર્વક કહ્યું. ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો. આ રહસ્ય તમારી માં જ ખોલશે. થોડા દિવસ રાહ જુઓ અને તેમની હાલતને થોડી ઠીક થવા દો. પછી લગભગ એક અઠવાડિયું વીતી ચૂક્યું હતું. એક દિવસ ડૉક્ટર અમારી પાસે આવ્યા અને બોલ્યા, ચાલો, મારી સાથે ચાલો. તેમણે અમને પોતાની સાથે ચાલવાનો ઈશારો કર્યો. અમે ધડકતા હૃદય સાથે તેમની પાછળ ચાલ્યા. ICUના કાચની પાર માં સૂતી હતી. તેમના માથા પર પટ્ટી બાંધેલી હતી અને તે ખૂબ નબળા લાગી રહ્યા હતા, પણ તેમની આંખો ખુલ્લી હતી. ડૉક્ટર અમને અંદર લઈ ગયા. માની નજર જેવી જ અમારા પર પડી, તેમના હોઠો પર એક હળવી સ્મિત આવી ગઈ. અમે લોકો દોડીને તેમના બેડની નજીક ગયા. મમ્મી, કરિશ્માએ તેમનો હાથ પકડી લીધો. હું ઠીક છું બેટા. માનો અવાજ ખૂબ ધીમો હતો. ડૉક્ટર અમારી પાછળ ખામોશીથી ઊભા હતા. પછી તે ધીમે ધીમે આગળ વધ્યા. માની નજર જેવી જ ડૉક્ટર પર પડી, તે ચોંકી ગઈ. ડૉક્ટરે પોતાનો માસ્ક પૂરી રીતે હટાવી દીધો હતો અને માથા પરથી ટોપી પણ ઉતારી દીધી હતી. માએ પોતાની ઝાંખી આંખોને સંકોચી. તે ડૉક્ટરના ચહેરાને ધ્યાનથી જોવા લાગી. પછી તેમની નજર ડૉક્ટરના હાથમાં રાખેલા તે લોકેટ પર ગઈ, જે ડૉક્ટરે પોતાના હાથમાં પકડી રાખ્યો હતો. માએ કંઈક કહેવા ચાહ્યું, પણ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. ડૉક્ટર બેડના કિનારે બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે માનો હાથ પોતાના બંને હાથોમાં પકડી લીધો અને ભરાયેલા અવાજમાં બોલ્યા, ઓળખો માસી? પોતાની બહારની નિશાની પણ ભૂલી ગયા. માની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. માસી, રૂમમાં સન્નાટો છવાઈ ગયો, જ્યાં માત્ર મશીનની બીપનો અવાજ આવી રહ્યો હતો.
મારી માં મીના, જે હમણાં જ મોતના મોંમાંથી પાછી આવી હતી, એ રાનીથી ફાટી આંખોએ તે ડૉક્ટરને જોઈ રહી હતી. જે ડૉક્ટર ઓછો અને વિખૂટો પડેલો પોતાનો સગો વધારે લાગી રહ્યો હતો. તમે આ શું કહી રહ્યા છો બેટા? હું તમારી માસી કેવી રીતે હોઈ શકું? મારું તો આ દુનિયામાં કોઈ નથી. માના અવાજમાં હેરાની હતી, પણ તેમાં છુપાયેલી બેચેની સ્પષ્ટ મહેસૂસ કરી શકાતી હતી. ડૉક્ટરે પોતાની આંખોમાંથી વહેતા આંસુઓને સાફ ન કર્યા, પણ ફરીથી તે લોકેટને આગળ વધાર્યું અને પછી પોતાના કોટના ખિસ્સામાંથી એક બીજો લોકેટ કાઢીને હથેળી પર મૂકી દીધો. આ જુઓ માસી, ડૉક્ટરનો અવાજ લાગણીથી ભરેલો હતો. એક લોકેટ તમારી દીકરી કરિશ્મા લઈને આવી હતી અને બીજો લોકેટ મારી મા પાસે છે. ધ્યાનથી જુઓ, બંને બિલકુલ એક જેવા છે. માએ ધ્રુજતા હાથોથી બંને લોકેટ ઉઠાવ્યા. તેમની આંખોમાં ઓળખની એક ચમક ઉભરી. અરે, આ તો બિલકુલ મારા લોકેટ જેવો છે. આ તારી પાસે ક્યાંથી આવ્યો? આ મારી માએ મને આપ્યો હતો. ડૉક્ટરે માના હાથોને પોતાના બંને હાથોમાં લઈ લીધા. મારી માનું નામ સુષ્મા છે. તે તમારી મોટી બહેન છે. સુષ્મા દીદી, શું તે જીવતી છે? માના હોઠોમાંથી એક સિસકારો નીકળી ગયો. હા માસી, તે જીવતી છે અને છેલ્લા ઘણા વર્ષોથી તમને શોધી રહી છે. ડૉક્ટરે જલ્દીથી કહ્યું. મને બાળપણથી જ તેમને એ જ જણાવ્યું હતું કે તેમની એક નાની બહેન મીના હતી, જે મેળામાં ખોવાઈ ગઈ હતી. તેની પાસે પણ એવો જ લોકેટ હતો. માએ મને આ લોકેટ આપીને કહ્યું હતું કે જો જિંદગીમાં ક્યારે તને આના જેવો બીજો લોકેટ દેખાઈ જાય તો સમજી લેજે કે તે મારી ખોવાયેલી બહેનની નિશાની છે. હું અને કરિશ્મા એકબીજાને જોઈ રહ્યા હતા. અમારી માં જે હંમેશા કહેતી હતી કે તે લાવારીસ છે, આજે અચાનક અમને ખબર પડી કે અમારો પણ કોઈ પરિવાર છે, અને તે પણ એટલો અમીર અને ઇજ્જતદાર. મારે મારી બહેનને મળવું છે. માએ ઊભા થઈને કોશિશ કરી, પણ નબળાઈના કારણે તે ફરીથી પડી ગઈ. આરામથી માસી, તમે હજી ખૂબ નબળા છો. ડૉક્ટરે તેમને સહારો આપીને ફરીથી સુવડાવી દીધા. મેં મમ્મીને ફોન કરી દીધો હતો. તે રસ્તામાં છે, બસ પહોંચવાના જ છે. આ પછીનો નજારો તે ખૂબ જ વિચિત્ર હતો. તે ડૉક્ટર જે પહેલાં અમારા માટે બિલકુલ અજાણ્યા હતા, હવે એક પળ માટે પણ માની નજીકથી હટતા નહોતા. ઉલટાનું અમારા બંને કરતાં વધારે તે માનું ધ્યાન રાખી રહ્યા હતા. ક્યારેક માને પોતાના હાથે દવા ખવડાવતા, તો ક્યારેક નર્સોને સૂચના આપતા કે અહીં કોઈ તકલીફ ન થઈ જવી જોઈએ. તેમની આંખોમાં મા માટે એવો પ્રેમ હતો જાણે તે પોતાની સગી માની સેવા કરી રહ્યા હોય. અભિનંદન બેટા, અહીં આવ. ડૉક્ટરે મને પોતાની પાસે બોલાવ્યો. મને માફ કરી દે બેટા, હું તારી સાથે ખૂબ જ સખ્તાઈથી પેશ આવ્યો હતો. મને ખબર નહોતી કે તું મારી માસીનો દીકરો છે. નહીં, એવી વાતો ન કરો. હું શર્મિંદો થઈ ગયો. તમે મારી માનો જીવ બચાવ્યો છે. તમે તો અમારા માટે મસીહાથી ઓછા નથી. મેં કહ્યું, મસીહા નથી ભાઈ કહે. ડૉક્ટરે હસીને મને ગળે લગાવી લીધો. મારું નામ સંજય છે. આજથી તું એકલો નથી. અભિનંદન, તારો ભાઈ તારી સાથે છે. થોડી જ વાર પછી બહાર ઘોંઘાટ થયો અને દરવાજો જોરથી ખુલ્યો. એક વૃદ્ધ સ્ત્રી વ્હીલચેર પર અંદર દાખલ થઈ. તેમની સાથે ઘણા લોકો હતા. તે સ્ત્રી ખૂબ નબળી લાગી રહી હતી, પણ તેમની આંખોમાં અપાર તડપ હતી. સંજય ઝડપથી આગળ વધ્યો અને પોતાની માને વ્હીલચેર પરથી ઉતારવામાં મદદ કરી. મમ્મી જુઓ, આ કોણ છે? મારી માએ જેવું જ સામે જોયું, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સુષ્મા દીદી, મીના. તે વૃદ્ધ સ્ત્રી લથડાતા પગલે આગળ વધી અને મારી માને ગળે વળગી ગઈ. રૂમમાં હાજર દરેક જણ આશ્ચર્યચકિત રહી ગયા. બે વિખૂટી પડેલી બહેનો આટલા વર્ષો પછી એકબીજાને મળી રહી હતી. હોસ્પિટલનો સ્ટાફ, નર્સો અને ડૉક્ટર બધા ખામોશીથી આ નજારો જોઈ રહ્યા હતા. હવામાં માત્ર સિસકારીઓનો અવાજ હતો. તું ક્યાં ચાલી ગઈ હતી મીના? સુષ્મા માસીએ માનો ચહેરો પોતાના હાથમાં લઈને કહ્યું. મેં તને ક્યાં ન શોધી. મેં ખૂબ મન્નત કરી, ભગવાનની આગળ દીવા પ્રગટાવ્યા કે મારી બહેન મને મળી જાય. દીદી, હું તો મેળામાં ખોવાઈ ગઈ હતી. એ માએ રડતા રડતા જણાવ્યું. હું ખૂબ રડી, ખૂબ ચીસો પાડી, પણ તમે મને ક્યાંય ન મળ્યા. પછી મને એક ગરીબ પરિવાર પોતાની સાથે લઈ ગયો. તેમણે મને પાળી પોસી, પણ તે લોકો ખૂબ દૂર રહેતા હતા. મને મારા ઘરનું સરનામું પણ નહોતું ખબર. હું તો અભણ હતી. મને કંઈ સમજ પણ નહોતું આવતું. મને બસ તમારું નામ અને આ લોકેટ યાદ હતો. ભગવાનનો લાખ લાખ શુક્ર છે કે તેણે મરતા પહેલાં અમને મિલાવી દીધા. સુષ્મા માસીએ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. ડૉક્ટર સંજય પણ પોતાની મા અને મારી મા બંનેને પોતાના ગળે લગાવી ચૂક્યા હતા. મીના સંજયના માથા પર હાથ ફેરવતા સુષ્મા માસીએ પ્રેમથી કહ્યું, આ તારો દીકરો છે. હા, આ સંજય છે. આ મારો હીરો છે. માસીએ ગર્વથી કહ્યું, જુઓ ભગવાનનો કરિશ્મા. આના જ હાથે તારો ઈલાજ થવાનો લખેલો હતો. ડૉક્ટર સંજયે જણાવ્યું કે માએ તેમને પહેલાંથી જ તે લોકેટ વિશે જણાવી રાખ્યું હતું, અને જુઓ આજે આજ લોકેટ અમને મિલાવી દીધા. હવે તમે ચિંતા ન કરો માસી, હવે તમે ક્યાંય નહીં જાઓ. ડૉક્ટર સંજયે માના આંસુ લૂછ્યા. હવે તમે અમારી સાથે અમારા ઘરમાં રહેશો. અભિનંદન, અને કરિશ્માના ભણતરની જવાબદારી પણ મારી છે. આ સાંભળીને જાણે અમારા માથા પરથી ખૂબ મોટો બોજ ઉતરી ગયો. હું જે ગઈકાલ સુધી હોટલમાં વાસણ ધોનારો અને મામૂલી છોકરો
છોકરો હતો આજે એક ડૉક્ટરનો ભાઈ બની ગયો હતો. કરિશ્મા જે પોતાની સ્કૂલની ફીસ માટે પરેશાન રહેતી હતી આજે તેનું ભવિષ્ય સુરક્ષિત થઈ ગયું હતું. ડૉક્ટર સંજયને માએ કહ્યું, બેટા મારી એક શીખ હંમેશા યાદ રાખજે, ક્યારેક કોઈ ગરીબને ઈલાજ વિના પાછો ન વળતો હોઈ શકે છે. તારી આ ભલાઈના બદલામાં ભગવાન તને ખૂબ કંઈક આપી દે. આ એક લોકેટે માત્ર ઈલાજ જ નથી કરાવ્યો પણ બે વિખૂટી પડેલી બહેનોને પણ મિલાવી દીધી છે જે ન જાણે કેટલા વર્ષોથી અલગ હતી. સંજયે માનો હાથ પકડીને વાયદો કર્યો, માસી હું વાયદો કરું છું કે આજ પછી આ હોસ્પિટલના દરવાજા ગરીબો માટે ક્યારેય બંધ નહીં થાય. આજે મેં શીખી લીધું છે કે અસલી દોલત બેંક બેલેન્સ નહીં પણ આશીર્વાદ હોય છે. માએ હસીને માથું હલાવ્યું, બેટા દોલત તો આવવા જવાની વસ્તુ છે પણ ઇન્સાનિયતનો સંબંધ સૌથી મોટો હોય છે. અમે બધા ભગવાનના આ કરિશ્મા પર હેરાન હતા. એક મામૂલી લોકેટ જેની કિંમત કદાચ થોડા રૂપિયાથી વધારે નહોતી તેણે અમારું જીવન બદલી દીધું હતું. તેણે અમને અમારો ખોવાયેલો પરિવાર પાછો આપી દીધો હતો. આજે મને સમજાયું કે માં તેને આટલો સાચવીને કેમ રાખતી હતી, કારણ કે તે માત્ર એક ઘરેણું નહોતું પણ એક આશા હતી, એક સંબંધ હતો જે આજે જોડાઈ ગયો હતો. થોડા દિવસો પછી મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. સંજયભાઈ પોતે અમને પોતાની ગાડીમાં લેવા આવ્યા. જ્યારે અમે હોસ્પિટલમાંથી નીકળી રહ્યા હતા તો તે જ ગાર્ડે અને કાઉન્ટરવાળો ક્લાર્ક માથું ઝુકાવીને ઊભા હતા. સંજયભાઈ રોકાયા અને તેમને બોલ્યા, આ મારો પરિવાર છે. ફરીથી જો કોઈ ગરીબ અહીં આવે તો તેના કપડાં જોઈને નિર્ણય ન કરતા. હોઈ શકે છે કે તે કોઈનો ખોવાયેલો પોતાનો સગો હોય. અમે સંજયભાઈના શાનદાર ઘરે પહોંચ્યા. બધાએ અમારું સારી રીતે સ્વાગત કર્યું. સુષ્મા માસીએ મમ્મીને પોતાના બાજુના રૂમમાં શિફ્ટ કર્યા. કરિશ્માને નવા કપડાં મળ્યા અને મારું એડમિશન શહેરની એક સારી કોલેજમાં કરાવી દેવામાં આવ્યું. જિંદગી કેટલી વિચિત્ર છે. ગઈકાલ સુધી હું થોડા પૈસા માટે બેઇજ્જત થઈ રહ્યો હતો અને આજે ભગવાને મને ઇજ્જત અને રાહત આપી દીધી હતી. રાત્રે જ્યારે હું માની પાસે બેઠો તો મેં તેમને પૂછ્યું, મમ્મી જો અમે અમીર ન નીકળ્યા હોત તો શું સંજયભાઈ ઈલાજ કરત? માએ હસીને કહ્યું, બેટા ભલાઈની સમજ તો ભગવાન જ આપે છે. સંજય એક સારો માણસ છે, બસ સાચા રસ્તાની ઓળખ કરાવવાની હતી. હવે તે સમજી ગયો છે કે કોઈનો જીવ બચાવવો સૌથી મોટું પુણ્ય છે અને એટલા માટે અભિનંદન. તું પણ પોતાના ભૂતકાળને ક્યારે ન ભૂલતો. આપણે હંમેશા ગરીબોની મદદ કરવી જોઈએ કારણ કે અમે તે સમય પોતે જોયો છે. મેં માનો હાથ પકડીને કહ્યું, ઠીક છે મમ્મી, હું તે સમય ક્યારે નહીં ભૂલું. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારે પણ આશાનો પલ્લું ન છોડવો જોઈએ. ભગવાનને ત્યાં મોડું છે પણ અંધેર નથી. એક મામૂલી લોકેટ પણ કિસ્મત બદલવાનું કારણ બની શકે છે. આજે મારું દિલ ખૂબ શાંતિમાં છે કારણ કે મારી માં પૂરી રીતે ઠીક થઈ ગઈ છે અને અમે એક સારા પરિવારનો હિસ્સો બની ગયા છીએ. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ છે તો સમજી લો કે તેનો હેતુ પૂરો થઈ ગયો છે. આ માત્ર એક પરિવારની વાર્તા નથી પણ દરેક તે વ્યક્તિની વાર્તા છે જે મુશ્કેલ સમયમાં પણ આશાનો દીવો બુઝવા નથી દેતા. ક્યારેક કિસ્મત ખૂબ નાના સહારો દ્વારા આપણા જીવનને બદલી દે છે. તેથી હાલાત ગમે તેવા હોય, ઇન્સાનિયત, ભરોસો અને આશાને ક્યારેય ન છોડશો કારણ કે હોઈ શકે છે આગામી કરિશ્મા તમારા જીવનમાં દસ્તક દેવા જ આવી રહ્યો હોય. તો દોસ્તો, જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને હાઈપ આપો. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન જરૂર દબાવી દો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.